હેલો મિત્રો, કેમ છો? બધા બધા મજામાં છે? તો બધાને જય માતાજીના હર મહાદેવ. તો કેમ છે? આપણે ફિશિંગ નીકળી ગયા અને આપણે દરિયામાં ધંધો કરવાનો છે. કેમ કે અત્યારે દરિયો છે ને હાવ લાસુ છે. એટલે એ તમને પેલા બતાવીએ દરિયો કઈ રીતે અત્યારે તોફાન નથી, એટલે હાવ લાસુ છે. એટલે આપણે બતાવીએ કેમ છે દરિયાનો નજારો. તો પેલા આપણે નજારો જોઈ લઈએ, પછી આપણે આગળ કઈ રીતે આપણે મેચલા મારીએ અને કઈ રીતે આપણે વલ મેકાવીએ અને ઉપાડીએ અને એ બધું આપણે એના પછી બતાવીએ. અત્યારે એને એનો નજારો જોઈ લો કેમ છે. ચાલો આપણે નજારો બતાવીએ. કેમ કે એક સાથે ઘણી બધી બોટો જાય. કેમ કે દરિયો છે ને અત્યારે હાવ લાસુ છે. એક અહીંયા બાજુમાં છે બોટ. સુરજ દાદા હાવ આથમવાની તૈયારીમાં છે. કેમ કે દરિયો જો હાવ લાસુ હોય ને એટલે બોટ હાવ થીએ જાતી હોય. આ બાજુ છે ને ઝાઝી બધી બોટું છે. કેમ કે બધા સંગાતી જ છે. કેમ કે એક સાથે જાય આડીનાથી બધા ફેરવીને હોલ મેકાવાના છે. પણ આપણે આગળ બતાવશું કે કઈ રીતે આપણે હોલ મેકાવીએ ને તો આપણે તેને હોલ મેકાવીએ એટલે બતાવીશું કઈ રીતે આપણે હોલ મેકાવીએ. તો છેલ્લે સુધી બન્યા રહેજો. કેમ કે કઈ રીતે માછલા આવે, કઈ રીતે આપણે હોલ મેકાવીએ આપણે બધું આ બ્લોકમાં બતાવવાના છે. હોલ મેકાવાની તૈયારી છે. ગાઈસ અત્યારે આ રીતે મેકાવીએ. હવે પવન આડા મોઢે જેવો જોજો. આ રીતે આપણે હોલ મેકાવાનો હોય. પેલા તો આડી રીંગ આવશે, આવડી હશે આગળ મેકવાની છે. ઓલો ગંજાભાઈ ઓલો બોલો છે. હા સિયન મેકાવે ગાવા દીધો એક બોલો. છે ને ખાલી 2 જણા સિયન મેકાવે બોલો કરીને આ બધું છે. મહેશભાઈ છે. આ રીતના આપણે હોલ મેકાવીએ. આપડી ઝાડ છે ને વહી ગઈ. હવે આવડા 4 બાઈડન છે ને એની રીતે જાય. આ રીતે જ મેકાવાનું હોય ને પછી ઉપાડીએ એ રીતે આપણે ઉપાડીએ. મિત્રો આ રીતે બાટલા પાણીમાં જાય છે, જોઈ શકો છો તમે. પવન હોય છે. વાયુ મુકાવે છે. આ રીતના હોય છે વાયુ. બે બાજુ વાયુ મુકાવાની. આ બાજુ સાઈડ છે. તમને મોટું નહીં બતાવે. બહુ ગરમ લાગે છે. વાયુ થાય એમ બોલવું પડે છે. જીતેશભાઈ સાહેબ જોવા ભરકે છે. કાળી કાળી બેન દોડ કાળી કાળી બેન દોડ અને આ કલાકથી ચા નથી પીતા એ માલ કરે છે. ચાલો મિત્રો ચા પી લઈએ.
આમાં વેરો આવે પડે જैसे ભાવેશભાઈ વાયરો પડે આમાં વાયરો આવે ને મિત્રો જેને પાટલા આવે આવી ગયા જો પાટલા આવે એક પાટલો અહીંયા છે ને એક પાટલો આ બાજુ છે એમ કે પેલા બે પાટલા આવે દિલીપભાઈ પાટલો બાંધે બીજો પાટલો આ બાજુ છે હવે છે ને પાટલા આવી ગયા હવે 4 મહિને છે હવે 4 બાઈડાના કેસવાના છે 4 જણાને 30,000 બતાવીએ ગાઈસ બાઈડન બેસવાનું ક્યારે બોલ બાકા ટીકી બોલ છે આગળ હવે છે ને મિત્રો આપણે ઓલ પર લીધો ને ચાલો આવે છે ને નારી છોડે છે તો આપણે છે ને હોલ ઉપાડી લીધો ને હોલમાં કેવા મેચ લાવે એ તમને બતાવીએ કેમ કે અત્યારે છે ને ચાર ચેનલ નારી બાંધીશ દિલીપભાઈ નરસિંહ બતાવે છે મારા હિતેશભાઈ નરસિંહ બતાવે કેમ કે આમાં નરસિંહ જ આવે વધારે મોકલાવું મારા વાલા એમ કે 2 કિલા મોકલાવો ભાવેશભાઈ શું કહેવા માંગે એ નરસિંહ જ બતાવે આ એક ઝુમકો આવી ગયો લઈ લીધું છે ને ઝુમર જેવું આવું બધો માલ આવે એટલે આવે ને પછી અહીંયા રોકાઈ જાય પછી આમાં બધા ભેગા થાય ને પછી અહીંયા ચલવાઈ જાય આમાં છે વધારે નરસિંગા વાળું છે એમાં છે ને સાદી આવી ગઈ અમારે ભાઈ નરસિંગા બતાવે એમાં એક ખાગી આવી છે ને આપણે માલિશવાનો છે માલિશ છે ને એક જનાવર આવી ગયું દરિયાનું જનાવર બતાવે તેને કેવું આ જનાવર છે આપણે એનું મોઢું પકડી મિત્રો એટલે એક મેસલું ખાધેલું છે માલિશ થાય છે ને દિલીપભાઈ ને એક મોટું બધી મેસલું આવી ગઈ શું છે
શેરમાય છે કે સાપરી? શેરમાય છે. આવી જાય મોટી બધી શેરમાય આવી ગઈ. ભાવેશભાઈ આ ગોગડાનું બધું કહેવાય. આ એક નો હવે બે આવે બધા એમ કે એક આરે અમારા ઓલું પડે એમાં એક જ આવી. આપણે માલ કઈ રીતે આપણે આસરી અત્યારે તો બધા ઘરે તમને બતાવું કે અત્યારે નાની નાની ભાંગરી છે ને એ લેવાની છે. અહીંયા ભરાઈ ગઈ નર્સિંગ આપણે આવી અહીંયા પેશન્ટ છે. અહીંયા બીજું પેશન્ટ બીજું ભરે છે કેમ કે બે અઢી પેશન્ટ નર્સિંગ હશે. માકુલ આવી ગયો છે, ડેટકો આવી ગયો, એવું બધું એટલું જ માલમાં બધો સોખો માલ જ છે. નાયક જોગીડો આવી જશે. આપણે છે ને કઈ રીતે માલ તેને કેવો મસ્ત નથી. આપણે જવાનું છે માલ હશે તો આપણે તમને ફોરરૂમમાં બતાવી દઈએ અને માલ કઈ રીતે હશે બતાવી. જો મિત્રો છે ને આ બધાનું ખાનું છે. આમાં બધા નાનું મોટું કરશું ને આ પાસે એમાં તો દેખાતું નથી. આમાં છે, આમાં બગી વાળું છે, આમાં બરફ આ બધી દેખાય ને બરફ જ છે. કેટલા ખાના 100 ખાના ખાલી હોય આપણે દિલીપભાઈ જાતિ બરફ નાખે બરફ મિક્સ કરી આ રીતે બરફ મિક્સ કરી નાખે. પછી હવે એમાં પાસે બીજું બેસન નાખી દે. બીજું બેસન નાખીએ. કેમ કે નાખી જવું પડે હવે પાછું બીજું બેસન ઉપાડે નાખી. આ રીતે નાખતા જાય બરફ ને આ રીતે નાખતા જાય પછી આ રીતે અત્યારે તો આપણે કેમ કે ગવર્મેન્ટ માલ નથી કેમ કે અત્યારે બધું ખાલી જ છે. તો હવે દાદા મોટી થોડું કરાવીને એટલા આવે ને બનાવી તો પછી આપણે બધા બતાવીશું. આમાં મોટું પરચુન વાળું ડાલ્યું વાળું નાખી દીધા આમાં. કેમ કે આમાં કવાડીએ બરફ કાપવી પડે, લાકડા કાપીએ ને એ રીતે. આવા નવા વિડીયો જોવા હોય તો તમારે લાઈક શેર ને કોમેન્ટ કરવાનું છે. બરફ નાખીએ ને આપણે માથે